NAFEDની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા. સમગ્ર મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ હતી. ગણતરીની કલાકોમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા. પોલીસ તપાસમાં મોટો ખુલાસો થયો હતો, જેમાં ચોકીદાર જ ચોર નીકળ્યો હતો. પોલીસે સમગ્ર મામલે 4 આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે સમગ્ર મામલામાં સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે હાલના યુગમાં લોકો નાનામાં નાની દુકાનમાં પણ CCTV રાખે છે, ત્યારે જ્યાં NAFED દ્વારા કરોડો રૂપિયાની મગફળી રાખવામાં આવી હતી, ત્યાં CCTV કેમેરા નહોતા લગાવવામાં આવ્યા. ચોરીનો મામલો સામે આવતા રાતોરાત CCTV લગાડવામાં આવ્યા. ગુજકો માસોલ દ્વારા વર્ષ 2024ના ડિસેમ્બર મહિનામાં જેતપુરના મેવાસા સહકારી મંડળી હસ્તક ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી હતી. ખરીદી કરેલ મગફળી NAFEDને આપવામાં આવે. મગફળીને જુદા જુદા ગોડાઉનમાં ભાડે રાખી તેમાં રાખવામાં આવી હતી. જેતપુરમાં જૂનાગઢ રોડ પર જેતલસર ચોકડી પાસે આવેલા ગિરિરાજ વેર હાઉસમાં 56,600 ગુણી રાખવામાં આવી હતી. કિંમત કરોડો રૂપિયા થાય છે. અમદાવાદની શ્રીરામ એન્ટરપ્રાઇઝ એજન્સીને સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, તેમજ વેરહાઉસની દેખરેખ માટે NAFED દ્વારા અમિત ગિલ્લાનીને મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મેનેજરની બદલી થતાં તેની જગ્યાએ સંદીપકુમાર કડવાસરાની નિમણૂક થતાં વેરહાઉસના નિયમ મુજબ મેનેજર તરીકેનો ચાર્જ લેતા પહેલા મગફળીની ગુણીઓનું ફિઝિકલ વેરિફિકેશન કરવાનું થતું હોવાથી બંને મેનેજર ફિઝિકલ વેરિફિકેશન માટે ગિરિરાજ વેરહાઉસમાં જઈ ત્યાં ગણતરી કરતા 57,600 મગફળીની ગુણીમાંથી 1,212 જેટલી ગુણીઓ ઓછી થઈ હતી. મેનેજરે તાલુકા પોલીસ સ્ટેશનમાં આવી ડિસેમ્બર 2024થી જૂન 2025 સુધી 6 થી 8 મહિના દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ 1,212 ગુણી મગફળી કિંમત ₹61,64,956ની ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી છે. જેતપુર તાલુકા પોલીસે મગફળીની ચોરીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી. વેરહાઉસના સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા મિહિર ઉર્ફે મિલ્લો દુર્ગેશભાઈ વેકરિયાની પૂછપરછ કરતા મગફળી ચોરીનો પર્દાફાશ થયો છે. મિહિરે બાજુના ગોડાઉનમાં ચોકીદાર તરીકે કામ કરતા બિપિન ઉર્ફે લાલો, ધીરુભાઈ મકવાણા, રો વેર હાઉસના ભૂતપૂર્વ ચોકીદાર જેમીન ઉર્ફે બાઠિયો, ભરતભાઈ બારૈયા સાથે દેરડી ગામનો સહજ રામજીભાઈ તારપરા નામના શખ્સ દ્વારા જુદા જુદા સમયે ટ્રેક્ટર તેમજ અલગ અલગ વાહનોની મદદથી મગફળીની ચોરી કરી હોવાથી પોલીસે બિપિન, જેમીન અને સહજની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ ગોડાઉનમાં જ NAFEDની મગફળીની બોરીઓની બદલી અન્ય બોરીઓમાં મગફળી ભરી માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય જગ્યાએ વહેંચી દેતા. અલગ અલગ સમયે મગફળીની બોરીઓનું વેચાણ કરતા મગફળીની ચોરી કરનાર આરોપીઓ પાસેથી પોલીસે રોકડ રકમ 15,35,000 ટ્રેક્ટર સહિત મુદ્દામાલ કબજે કરી આરોપીઓના રિમાન્ડ મેળવવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. બીજી બાજુ પોલીસે વેરહાઉસ મેનેજર સાથે સ્થળ પર વિડીયોગ્રાફીથી પંચરોજ કામ કરી ડોગ સ્કોડ મદદથી ચોરીની તપાસ હાથ ધરી હતી. બીજું સૌથી અગત્યની વાત કે વેરહાઉસમાં CCTV કેમેરા હોય તે જ નાફેડ ભાડે રાખે, પરંતુ અહીં CCTV કેમેરા ન હતા. જે અંગે મેનેજરને પૂછતા તેઓએ સ્વીકાર્યું હતું કે નાફેડના નિયમોમાં ફરજિયાત CCTV કેમેરા રાખવાના છે અને અહીં કેમેરા ન હતા તે બાબતે વેરહાઉસ માલિકને નોટિસ આપી હતી. આરોપીઓ જલ્દી પૈસા કમાવવા માટે ચોરીના રવાડે ચડ્યા, પરંતુ આરોપીઓને પૈસા તો ન મળ્યા, પરંતુ જેલની હવા જરૂરથી મળી છે. જેતપુર તાલુકા પોલીસના જેતલસર ગામમાં જે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની FIR દાખલ થયેલ હતી, જેમાં 4 આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ 15,35,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમના માટે રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે. હા, આરોપીઓને જે વારાફરતી પૂછપરછ કરતા તેમના દ્વારા એટલું ફલિત થવામાં આવ્યું છે કે અલગ અલગ પોતે પહેલાં બનાવી અને યાર્ડમાં અને અન્ય વેપારીઓને એ લોકોએ આપેલી હતી. જે નાફેડના જે એ લોકોએ પહેલાં જે થેલા હોય એ થેલા જે તે ગોડાઉનમાં જ એને રિમૂવ કરી અને જે રેગ્યુલર જે પબ્લિક બજારમાં વેચતી હોય તેવા થેલામાં ભરી અને વેચેલું છે. કઈ રીતે વાહનમાં લઈ જતા હતા? જે વેરહાઉસ છે એ વેરહાઉસમાં જ એ લોકો જે કોથળા બદલાવી અને ત્યાંથી જ એ લોકો રિક્ષા અથવા તો છોટા હાથી કે ગમે ત્યાંથી ભરી ટ્રેક્ટર કે એમાં ભરીને એ લોકો અલગ અલગ સ્થળ એક જ દિવસે બધી જ મુદ્દામાલ લઈ આવ્યા એવું નથી, અલગ અલગ ટાઈમે થોડી થોડી કરી અને આ લોકોએ વેચાણ કર્યું. શા માટે ચોરી કરતા હતા એવું કંઈ સામે આવ્યું? સિક્યુરિટીનો ધંધો કરે છે અને પૈસા કમાવા માટે અથવા તો એને એમ થયું કે ભાઈ આમાં કોઈને ખ્યાલ નહીં આવે એટલો મોટો જથ્થો છે એટલા માટે આ લોકોએ ધીમે ધીમે કરી અને ચોરીનો અંજામ આપે છે. ચોરીમાં મુખ્ય આરોપી કોણ છે, મુખ્ય સૂત્રધાર?
મુખ્ય સૂત્રધાર આમ તો જે સહજ તાલપરા છે એને માની શકાય, કેમ કે વધુ ફાઇનાન્શિયલ રોકાણ પણ એમણે કરેલું હતું અને એમને જ વધારે ફાયદો થયો છે એવું જાણવા મળે છે. બાકીના બે છે એ સિક્યુરિટી છે અને એક જયમીન બારૈયા છે એ પણ અગાઉ સિક્યુરિટીમાં હતો. એટલે 3 આરોપીઓ છે એ મજૂરીનું કામ કરતા હતા અને આને જે સહજ છે એમને ગેરેજને એવો ધંધો છે, પણ એમને જલ્દી પૈસા કમાઈ લેવા હતા એટલે આવા ધંધામાં પડેલ છે. તમારા લોકો જ્યારે માર્કેટિંગ યાર્ડ હતો અન્ય કોઈ જગ્યાએ જો વેચતા હતા, ખાસ કરીને માર્કેટિંગ યાર્ડમાં, તો સીધા કોઈ પેઢીને વેચતા હતા કે પછી છૂટક બજારમાં વેચતા હતા, એવું કોઈ સામે આવ્યું છે પૂછપરછ? એ અત્યારે પૂછપરછ ચાલુ છે અને એમની પેલું અલામાઈ અત્યારે પ્રાથમિક એવું જાણવા મળેલ છે કે આ લોકો જે જનરલ પબ્લિક જે વેચાણ કરવા જતી હોય એવા જ થેલામાં વેચાણ કરવા જતા હતા. એટલે એવું ફલિત થતું નથી કે એમને કોઈ ઇન્ટેન્શન હોય કે ભાઈ ચોરીનો માલ લીધો હોય અથવા તો ઓછા ભાવે લીધો હોય, એવું અત્યારે ફલિત થતું નથી. પણ તેમ છતાં એમનું ઇન્ટ્રોગેશન હજી ચાલુ છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.